ઉમરપાડા તાલુકામાં જંગલ જમીન ઉપર ખેડાણ અને દબાણના મુદ્દે સ્થાનિક આદિવાસી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સાગબારા તાલુકાના કેટલાક ખેડૂતો દ્વારા ઉમરપાડાના જંગલ વિસ્તારમાં ગેરકાયદેસર ખેડાણ કરવામાં આવતું હોવાના આક્ષેપ સાથે મોટી સંખ્યામાં આદિવાસીઓએ રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું। ઉમરપાડા તાલુકા મથકે મોટી સંખ્યામાં એકઠા થયેલા આદિવાસીઓએ જંગલ બચાવો આદિવાસી બચાવોના નારા સાથે પગપાળા રેલી કાઢી હતી। રેલી મામલતદાર કચેરી પહોંચ્યા બાદ રાજ્યપાલને સંબોધીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। સ્થાનિક આગેવાનોનો આક્ષેપ છે કે સાગબારા તાલુકાના કેટલાક લોકો ઉમરપાડાના જંગલ વિસ્તારમાં જમીન ઉપર દબાણ કરી ખેડાણના પ્રયાસો કરી રહ્યા છે। ખોટા રામપુરાના સરપંચ ચંદનબેન વસાવા અને વડગામના સરપંચ જીવણભાઈ વસાવાએ સ્થાનિક આદિવાસીઓના જમીન અને જંગલ ઉપરના હકોનું રક્ષણ કરવાની માંગ કરી હતી। સાથે જ આગામી દિવસોમાં આવી પ્રવૃત્તિ નહીં અટકે તો મોટી સંખ્યામાં ધરણા કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। હું આર.કે. ચૌધરી, મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ ઉમરપાડા। શા માટે લોકો આવ્યા હતા, શું રજૂઆત હતી? આજરોજ ઉમરપાડા તાલુકાના ગ્રામજનો જંગલ જમીનના મુદ્દે અત્રે લગભગ 1100 થી 1200 જેટલી જનમેદનીમાં એકત્ર થઈને આવેદનપત્ર આપવા માટે અહીં આવ્યા હતા જંગલ જમીનના બાબતે। તો એમાં 1 થી 13 જેટલા મુદ્દા બાબતે જંગલ જમીન બાબતે રજૂઆત કરતું આવેદનપત્ર અહીં રજૂ કર્યું છે। એ અમે આજે અહીં સ્વીકાર્યું છે અને અમે જે સંબંધિત ઉપલી કચેરીઓ છે એમને અમે રવાના કરીશું। સુમનબેન, શા માટે એકઠા થયા છો? હું રજૂઆતો રહી અમે અમારે અહીં આગળ બધા ભાઈઓ બહેનો એકઠા થવાનો મતલબ એ છે કે અમારા ઉમરપાડા તાલુકાની અંદર સાગબારા તાલુકાના લોકો ગેરકાયદેસર રીતે અમારી જમીનની અંદર દબાણ કરી રહ્યા છે। એ દબાણ દૂર કરે, સરકારને એ જ અમારી માંગણી છે। કેમ કે અમે સ્થાનિક લોકોની પાસે જમીન નથી છતાં પણ અમે ત્યાં આગળ દબાણ કરતા નથી, તો એ લોકો દબાણ કરે છે, એ લોકોને દૂર કરવા માટે અમારી માંગણી છે। મનસુખ વસાવા પણ સપોર્ટ કરી રહ્યા છે, લોકોને બાબતે શું કહેશો? અમે સર મનસુખ વસાવા સાહેબ કે બીજા અનેક નેતાઓ આવીને ત્યાં આગળ દબાણ કરે છે, પણ હકીકત આ નથી। હકીકત ગ્રામસભાનો ઠરાવ અમારે તાલુકાના લોકોનો હક છે, એ જ હક જોઈએ અમને। બાકી અમે ઉમરપાડાવાળા સાગબારામાં જઈને જમીન કરતા નથી, તો એ લોકો ગેરકાયદેસર રીતે અમારે ત્યાં આગળ આવ્યા છે, તો એ હટાવવું અમારે બધાને માંગણી છે। વસાવા ચંદનબેન રાકેશભાઈ, ખોટા રામપુરા સરપંચ શ્રી। આજે જંગલ જમીન પર જે સાગબારા તાલુકાના લોકો દબાણ કરીને ખેડાણ કરવા માટે જે પ્રયાસો કરી રહ્યા છે, એ લોકો 25 થી 30 જણા આજે ધરણા પર બેઠા છે, પણ અમે અમારી ઉમરપાડા તાલુકાની જમીન 1 પણ ઇંચ આપવા માંગતા નથી। અમારે પણ વિસ્થાપિત લોકો છે જે વર્ષોથી જમીન ખેડે છે, એમના પણ હક અને દાવાઓ હજી બાકી છે, સનતો બાકી છે। અમે અમારા તાલુકાના લોકો માટે અમે લડીશું, પરંતુ બીજા તાલુકાના લોકો અમારા ઉમરપાડા તાલુકામાં જમીન ખેડાણ કે દબાણ કરવા આવશે તે અમને સહકાર આપીશું નહીં। એ અમારી ચોખ્ખી ચીમકી છે। ભલે એ લોકો અન્ય પાર્ટીના લોકો હોય કે અન્ય પાર્ટીના લોકો, ગમે તેટલી પાર્ટીના લોકો આવીને એમને સહકાર આપશે, પરંતુ અમારા ઉમરપાડા તાલુકાની જમીન અમે કોઈને આપવા માંગતા નથી। નિલય ચૌહાણ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, માંગરોળ, સુરત।